મને કે આ મારા રમણ છે અને ખરેખર કોઈના પત્ની હોવા છતાં પણ એ આવી રીતે મારા મૂળ સ્વરૂપને જાણતી નહોતી, છતાં પણ મને પ્રિયતમ સમજતી હતી, એને છતાં પણ મને પ્રાપ્ત કરી લીધા. એનો મતલબ છે ગોપીઓ રોજ કાના પાસે માખણ ને મિશ્રી ને એ આપતી, એની પાસે કામ કરાવતી, રોજ સત્સંગમાં જોડાતી, રોજ સત્તત્વ સાથે જોડાવો. સત્સંગથી મને પ્રાપ્ત થઈ ગઈ. સત્તત્વ સાથે જોડાવવું એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને એમાં છેલ્લા શ્લોકમાં 24મા શ્લોકમાં 12મા અધ્યાયના એવમ ગુરુ પાસનૈક ભક્ત્યા, એમાં પણ જો ગુરુજી એ આપેલી ઉપાસનાથી જો અનન્ય ભાવ સાથે ભક્તિ કરે તો વિદ્યા કુઠારેણ શીતેણ ધીર, જો એવું કરે તો એ સંપદ્ય ચ આત્માનમથ ત્રજાસ્ત્રમ, મોટા ભાગની બધી વૃત્તિઓ છૂટી જાય, એને વૃત્તિરૂપ અસ્ત્રો પણ છોડી દે, ને અંતે સંપદ્ય ચ આત્મનમ અથ, આત્મન તત્વને અખંડ સ્વરૂપને પ્રાપ્ત કરી લે સત્સંગથી. એમાં જો કોઈ સદગુરુ પાસેથી સત્સંગ મળે તો એની વાત જ બદલી જાય. અને એમાંથી કહ્યું કે 13મા અધ્યાયમાં 3 ગુણોની ચર્ચા કરી. હમણાં પૂર્વમાં ચર્ચા કરીને જે ગુણોથી પણ નીકળી જાય બહાર, અને એ ગુણોને પણ પાર, ગુણોમાં જ વર્તન કરે છે. અને અહમ ન કુર્યાદ, હું નથી કરતો, એ ગુણો જ ગુણોનું કામ કરતું. ગુણો શું હતા ઉદ્ધવે પૂછ્યું, અને ત્યારે ભગવાને જવાબ આપ્યો કે હે ઉદ્ધવ, 3 પ્રકારના ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. 3 ગુણો બુદ્ધિના છે. સત્વમ રજસ્તમ ઇતિ ગુણા બુદ્ધેર ચ આત્મનઃ ન ચ આત્મનઃ, આત્મનઃ ન, આત્માના નથી, આ બુદ્ધિના ગુણો છે. સત્વગુણ દ્વારા રજોગુણ અને તમોગુણનો નાશ કરી શકાય. અને સત્વગુણ જ્યારે અંતઃકરણ, સત્વગુણથી અંતઃકરણ શુદ્ધ થઈ જાય પછી એ સત્વગુણને પણ છોડી દેવો જોઈએ, પછી માણસ ગુણાતીત થઈ જાય. સત્વમ સત્વૈ ન, સત્વગુણ પણ સત્વથી છૂટવો જોઈએ. સત્વગુણ પૂરેપૂરો વિકસિત થઈ જાય ત્યારે રજોગુણ ને તમોગુણ સાવ નાશ થઈ જાય. આ અત્યારે આપણે 1 મહિનાથી જે એકત્રિત થઈએ છીએ, સત્વગુણ પૂરેપૂરો વિકસિત થાય એના માટે તો 1 મહિનાનો સત્સંગ. સંપૂર્ણ સત્વગુણ વિકસિત થઈ જાય, તમોગુણ અને રજોગુણ બંનેનો નાશ થઈ જાય. અધર્મ આપણે કરતા હોય તો રજોગુણ ને તમોગુણના કારણે, જેટલા પણ અધર્મ થાય છે આ બંનેના કારણે છે. રજોગુણ ને તમોગુણની નિવૃત્તિ થઈ જાય એટલે અધર્મ પણ જીવનમાં જતો રહે. કોઈ અધર્મ ન કરતા હોય તો સમજવું એનામાં લેશ માત્ર રજોગુણ નથી અને તમોગુણ નથી. હવે ગુણોની વૃદ્ધિ માટેના 10 કારણો બતાવ્યા છે. 13મા અધ્યાયનો 4થો શ્લોક અને 4થા શ્લોકમાં જો આ 10 વસ્તુઓ સાત્વિક હોય તો તમે સાત્વિક બનો, આ 10 વસ્તુ જો રાજસી હોય તો તમે રાજસી બનો, અને આ 10 વસ્તુ જો તામસી હોય તો તમે તામસી બનો. રાગ ભૈરવ 13મા અધ્યાયનો 4થો શ્લોક.
દેશ કાલ કર્મ જન્મ ધ્યાનમ મંત્ર સંસ્કાર દશ એતે ગુણ હેતવ. આ 10 વસ્તુઓ છે, એ 10 જે વસ્તુઓ છે, સાત્વિક હોય તો તમે સત્વગુણી, એ રાજસ હોય તો તમે રજોગુણી, એ તામસ હોય તો તમે તમોગુણી. પેલા શાસ્ત્ર ખાલી આ 6 શાસ્ત્ર જ છે એમ નહીં, બીજા જેને કહેવાય નાસ્તિક શાસ્ત્ર પણ 6 છે, જેમાં 4 વાકનું શાસ્ત્ર છે. આ નાસ્તિક શાસ્ત્રો છે, એવા શાસ્ત્રોનું અધ્યયન કરીએ, એવું અધ્યયન કરીએ તો ચોક્કસ એ તમોગુણી હોય તો તમોગુણ તરફ લઈ જાય, એ રજોગુણી હોય તો રજોગુણ તરફ લઈ જાય છે. તમે કેવું અધ્યયન કર્યું, કેવા ગ્રંથોનું અધ્યયન કરો છો એના ઉપર આધારિત રાખે છે. આપણા 18 પુરાણો પણ છે, સાત્વિક પુરાણો, રાજસી પુરાણો અને તમો ગુણી પુરાણો. એ પુરાણોના પણ ભાગ છે 18 પુરાણોનો. એ યુટ્યુબમાં સાંભળી લેજો કયું પુરાણ છે એનો. હું જે પુરાણનો આરંભ થશે, આ પુરાણ કયા દેવતાનું છે, આ પુરાણનો સાચો અર્થ શું છે, એ 18 પુરાણોની કથામાં તમે એનું અધ્યયન કરો તો સ્વાભાવિક છે. ક્યારેય અહીંયા એક આપણો વિષય હતો પત્રિકાની અંદર કે દીકરી જ્યારે સાસરે જાય ત્યારે એને કયા ગ્રંથો આપવા, એવો એક વિષય રાખવામાં, રામાયણ અને મહાભારત. પણ દીકરી જાય ત્યારે એને ચોક્કસ રામાયણ જ આપવી જોઈએ. રામાયણ, મહાભારત ઓનલી ફોર રામાયણ. રામચરિત માનસ એને હાથમાં આપવું જોઈએ. એવા માટે રામચરિત માનસ આપવું જોઈએ કે દીકરી જાય ત્યારે એમાં સીતાજીએ લેશ માત્ર સીતાજીને જવાનું પણ ન હતું, છતાં પણ એ રામજી સાથે ગયા અને ક્યારેય કૈકેયીના વિરુદ્ધમાં, ક્યારેય એ સુમિત્રાના વિરુદ્ધમાં કે કૌશલ્યાના વિરુદ્ધમાં બોલ્યા જ નથી. આટલા બધા દશરથજી તો વારંવાર કહે કે તમે રોકાઈ જાઓ, ન જાઓ. આટલા બધા આદર્શ માન્યા. દીકરી એનું અધ્યયન કરે તો એને ખબર પડે કે મારે મારા સાસુ સસરાને કેવી રીતે માનવા જોઈએ. એવા ગ્રંથો, એટલે એવા ગ્રંથોથી માણસમાં ગુણોની વૃદ્ધિ થવાના 10 કારણોમાં એક શાસ્ત્ર છે. શાસ્ત્રનું બરાબર જો અધ્યયન કરવામાં આવે તો એ શાસ્ત્ર ગુણોની વૃદ્ધિ કરી દે. બીજું છે જળ. તમે કેવા જળનો પ્રયોગ કરો છો એના ઉપર તમારા ગુણોની વૃદ્ધિ થાય છે. એટલે આપણા શાસ્ત્રોમાં 12મા સ્કંદમાં આવશે, તમારું જે જલ છે તમારે જલ ગાળીને પીવું જોઈએ. જલને ગરમ કરીને વિશુદ્ધ કરીને પીવું છે. મોટા ભાગની અશુદ્ધિઓ જલથી જ આવે. આજે પણ આપણે જ્યાં જે તે જગ્યાએ આપણે જલ ગ્રહણ નથી કરતા, એનો મતલબ છે જલથી સૌથી મોટી ગુણોની અંદર ફેરફાર જલથી થાય છે. એટલે ભોજન જલથી બનતું હોય છે, એટલે ભોજનનો ત્યાગ કરવાનો વિચારીએ છીએ આપણે. અમારે વારાણસીમાં ભાવિક મહારાજ છે હાજર, વિદ્વાનો છે, એ જલથી બનેલી વસ્તુઓ હોટલમાં હોય તો ન જમે. તેલથી નિર્મિત થયેલું હોય, ઘીથી નિર્મિત થયેલું હોય જમે. જલનો પ્રયોગ નથી ને. જલ છે એમાં સત્વગુણ, રજોગુણ ને તમોગુણ સૌથી વધારે થાય છે. એટલે જલથી પણ ગુણોની વૃદ્ધિ થઈ શકે. ત્રીજું પ્રજા એટલે સંતતિ. તમારે તમારા ગુણો ફેલાવવા હોય તો તમે ગર્ભાધાન સંસ્કાર કરો, ત્યારે જ એટલા બધા સાત્વિક થઈને કરો. એટલે આપણી સંસ્કૃતિમાં ગર્ભાધાન સંસ્કાર જે પહેલો સંસ્કાર છે સત્વગુણ સાથેનો કરવો હોય. એ સત્વગુણી બને એટલે પતિ પત્નીએ જમીન ઉપર સૂવું જોઈએ 3 દિવસ સુધી. તમારા શરીરની આખી નેગેટિવ ઓરા જમીનમાં જતી રહે. એને 3 દિવસ સુધી નિમક વિનાનું ભોજન કરવું જોઈએ, આખી નેગેટિવ વૃત્તિ જતી રહે. એને એના પછી ગ્રહ શાંતિનો યજ્ઞ કરીને જે ગ્રહોની ઉર્જા છે એ મેળવવાની અને ખીર ગ્રહણ કરવાની, સંપૂર્ણ સાત્વિકતા થઈ જાય અને પછી ગર્ભાધાન સંસ્કાર થાય. એ તમારી સંતતિ પણ આગળ ગુણોની વૃદ્ધિ. તમારા ગુણો, પર્વતોના આયુષ્ય કરોડો વર્ષના છે પણ પર્વતોના સંતાન નથી થતા. આપણા પણ કરોડો વર્ષના આયુષ્ય છે. આપણા સંતાન જ આપણા ગુણોને. ભુલજી દાદા એવું કહેતા હતા કે અમારા દાદીમાના સંસ્કાર હોતા, તો એ એમ આવતા સંસ્કારોથી પણ ગુણો ટકે. ગુણોની વૃદ્ધિનું કારણ એક સંતતિથી ગુણો વધે આગળ. એના પછી દેશ એટલે સ્થાન. તમે કયા સ્થાનમાં રહ્યો છો એ સ્થાનની ઓરાઓ. તમને સિનેમા હોલમાં જાઓ ત્યારની ઓરા એવી હોય કે સીટી મારવાનું મન થાય, અને ભાગવત કથામાં આવો તો તમને એમ થાય કે હું ના કંઈક વાતને ટીક કરી જાઓ. બંનેની ઓછા કયા સ્થાનમાં તમે રહો છો એ મહત્વની વાત છે. એટલે દેશ સૌથી મહત્વની વાત છે. એટલે 8 તમારી સાધનામાં 8 વિઘ્ન કહ્યા છે, એમાં એક વિઘ્ન છે દેશ. અક્ષત્રિય વ્યક્તિઓ રહેતા હોય એ સ્થાનમાં રહ્યો, દુષ્ટ લોકો રહેતા હોય એ સ્થાનમાં રહ્યો તો દેશ. શિવ પુરાણમાં 2 કથા આવે, એક બાષ્કલ નામના નગરની
અને એક ચંચુલા ને એનું જીવન હોય, એના બાષ્કલ નગરની છે ને એને દેવરાજ જ્યાં રહેતો હોય, બે એવા પ્રદેશમાં રહેતા હોય. હું શિવપુરાણના મહાત્માની કથામાં કહું કે બાષ્કલ નામનું નગર સમુદ્રના કિનારે હતું. સમુદ્રના કિનારે ભેજવાળું વાતાવરણ એટલે આળસુ માણસો સ્વાભાવિક બની જાય. એટલે મોટાભાગના લોકો આળસુ હતા. તમે કેવા દેશમાં તે કેવા કાળમાં રહ્યો એના ઉપર સંસ્કૃતિનો વિકાસ થતો હોય. એટલે દેશથી પણ ગુણોની વૃદ્ધિ. એ દેશ સત્વગુણના દેશમાં રહે તો તમે સત્વગુણી બનો. લંકામાં જુઓ તો બધા તમોગુણી હતા, કારણ કે એ દેશ એવો હતો. વિભીષણને પૂછવામાં તમે કેમ રહ્યો કે જેમ જીભ વચ્ચે દાંત રહે એવી રીતે રહું છું. બહુ અઘરું છે એમાં રહેવું. કોઈ એવો જન્મ લઈને આવ્યો એવો વિરલ પુરુષ એમાં રહી શકે. એના પછી કાળ. અસંભવમ હે મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય પ્રાય સમાપન ન વિપત્તિ કાલે ધિયોપી પુંસા મલિના ભવંતિ. કાળ જ એવો હોય. બુદ્ધિશાળી વ્યક્તિ છે એને પણ સમય એવું કરાવી દે કે કોઈ દિવસ હું આવું કરું નહીં ને મને આજ ઈચ્છા થઈ ગઈ ને મેં આવું પાપ કર્યું ને હું એમાં પકડાઈ ગયો. અને પકડાઈ ગયો મતલબ કાળ જેવો કાળ હોય. એટલે સાંજના સમયે તમે જેટલા પણ અહીંયા લોકો બિરાજિત છો, તમે કાળને ન માનતા હોય તો સાંજે સૂર્ય અસ્ત થતો હોય, બરાબર આમ અસ્તાચળમાં થતો હોય ત્યારે ભોજન કરજો. પેટમાં વ્યાધિ થશે ને થશે. જો આપણે માનતા જ ન હોય તો જમવું જોઈએ, સ્વીકારવું જોઈએ. કાળ સૌથી મોટી અસર કરે. અત્યારે સૌથી અઘરામાં અઘરી કથા બપોર પછીની કથા અઘરામાં અઘરી હોય. અત્યારે જે કથા જમાવી એમાં જેમ જેમ સાયંકાલ થાય એમ તમોગુણ પ્રવેશ કરતો જાય. અને તમોગુણની સામે તમારે સત્વગુણ લોકોના જીવનમાં સ્થાપવું. સૌથી શ્રેષ્ઠ કથા સવારના ભાગમાં હોય. એટલે સવારના ભાગમાં આટલી બધી કથા તમને અંદર બેસી જાય કે એની વાત ન પૂછો. સવારમાં સત્વગુણનો પ્રભાવ હોય એટલે સવારમાં પૂજા કરવાની ઈચ્છા થાય, સ્નાન કરવાની ઈચ્છા થાય. સવારમાં તમે જાગો, સત્વગુણનો પ્રભાવ હોય, તમારું કોઈનું કલ્યાણ કરવું એવા જ વિચાર આવે સત્વગુણી. બપોર થાય ત્યારે ભૂખ લાગે, જલ્દી જમી લઉં, આ કરી લઉં, મારું કામ પતાવી લઉં, રજોગુણ. અને 4 વાગ્યા પછી તમોગુણનો ધીમે ધીમે પ્રભાવ વધે. એટલે ક્યારેક કોઈ લોકો આમ પણ થઈ જાય. ત્યારે મને એમ થાય કે પ્રભાવ તમોગુણનો પ્રભાવ છે. એમાં કોઈ જોકું મારી જાય તો એ તો કાળ એનું કામ કરે છે, એમાં એનો વાંક નથી. એ જોકું મારી ગયા છે. એમાં કાળનો પ્રભાવ એવો છે. એની અંદર જો સત્વગુણનો હોય તો કાળનો પ્રભાવ એના ઉપર હાવી થઈ જાય. એટલે ત્રીજું છે કાળ, પાંચમું છે કાળ, પછી છઠ્ઠું છે કર્મ. તમે કેવા કર્મ સાથે જોડાયેલા છો. તમોગુણી કર્મ કરતા હોય તો તમારી અંદર એવા તમોગુણ જ વધશે. તંત્રના પ્રયોગમાં બેસો તો એ કર્મ તમને લઈ જશે. જન્મ, કયા કુટુંબમાં તમારો જન્મ થયો, કયા વાતાવરણમાં તમારો જન્મ થયો, એના પછી ધ્યાન. તમે કોનું ધ્યાન કરો છો. શંકરાચાર્યની કથા છે કાશીમાં મસ્તક કાપવા માટે. નૃસિંહ ભગવાનની ઉપાસના કરનારો એકદમ નૃસિંહનું ધ્યાન કરતો હતો તો એ તમોગુણી થઈ ગયા. માથું કાપવા માટે શંકરાચાર્યના એક શિષ્ય તૈયાર થઈ ગયા. માથું કાપવા માટે શંકરાચાર્ય રોક્યા. ત્યારે શંકરાચાર્ય કહ્યું તું નૃસિંહ ભગવાનનું ધ્યાન કરતો એટલે તારી અંદર આ આવ્યું છે. એના પછી મંત્ર છે. તમે કેવા મંત્રની ઉપાસના કરો છો. હું ક્યારેક હસતા કહું કે જેને નિષ્કામ બનવું છે, કામના વિનાનું બનવું છે, જેના જીવનથી કામ જ જતો રહેવું કરવું છે તો શ્રીરામ જય રામ જય જય રામ જપો. જે અતિ વ્યભિચારી વ્યક્તિ છે ને જપવો જોઈએ. કામ એના પર હાવી ન થાય જેના ઉપર રામ છે. એટલે શંકરાચાર્યજી ક્યારેય પણ કોઈ ધૂન બોલાવશે ત્યારે રામની ધૂનથી જ આરંભ કરે. શંકરાચાર્ય ઉપાસકો બધા શંકરના છે, શિવ અને શક્તિના ચંદ્રમૌલેશ્વર માતા. પણ એની ધૂન, શંકરાચાર્યની એક પણ ધૂન, એનો કથાનો, એના પ્રવચનનો આરંભ જ થશે રામની ધૂનથી જ થશે. એ તમારી પર કામ ન આવવા દે. એટલે તમે શેનો મંત્ર જપ કરો છો. તમારે અંદરથી એકદમ શાંત રહેવું હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય જપો. અંદરથી એમને શાંતિ મળશે. બધાના કલ્યાણ કરવાની, બધાને મદદ કરવાની ભાવના ઊભી કરવી હોય તો ઓમ નમઃ શિવાય જપો. ઓમ નમઃ શિવાય જો તમને હું આને મદદ કરી દઉં, આ કરી દઉં, કલ્યાણની ભાવના ઓટોમેટિક બની જશે. મંત્ર પણ ગુણોની વૃદ્ધિ કરે. ને છેલ્લો છે 10મું વસ્તુ, એ છે સંસ્કાર. સંસ્કારોથી સાત્વિક સંસ્કારો, તામસી સંસ્કારો, આ બધા સંસ્કારો એના ઉપર અસર કરે છે. અને એવા અસરો સાથે આજે પુનઃ આપણી વચ્ચે સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતીજીનું આગમન થયું છે. મને એવું હતું કે હવે આવશે જ નહીં કે શું, પણ પુનઃ આગમનમ જાતમ એથી સ્વાગતમ વ્યહરામી. તાલીઓના નાદથી આપણે સ્વામીજીનું સ્વાગત કરશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
વાસુદેવાય હરિ વાસુદેવાય 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 હરિ વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવત વિદ્યા પીઠતઃ ये अध्ययनरताः शास्त्रीवर्याः अपि समागताः स्वागतं विहरामि. 10 સાત્વિક જો આ 10 બાબતો હોય તો સાત્વિકતા આવે. આ 10 બાબતો, આ 10 વસ્તુઓ જો એની સાથે તમારો સંયોગી રાજસી હોય તમે રાજસી થાવ. આ 10 વસ્તુ તામસી હોય તમે તામસી થાવ. શાસ્ત્ર આગમ અપહ પ્રજા દેશ કાલ કર્મ ચ જન્મ ચ ધ્યાનમ મંત્રોથ સંસ્કારો દશૈતે ગુણ હેતવ. કેવા જલ સાથે કેવી સંતતિ, દેશ, કાળ, કર્મ, જન્મ, ધ્યાન, મંત્ર અને સંસ્કાર છે. એટલે આપણા સંસ્કારોમાં બધામાં અગ્નિ હોય. અગ્નિ સત્વનું પ્રતીક છે, એટલે તો અગ્નિની પ્રદક્ષિણા કરવામાં આવે છે. સાત્વિકતાનું પ્રતીક છે. અને અહીંયા ઓળખ્યું છે કે એના ગુણો ઓળખવા કઈ રીતે, એના માટે જવાબ આપ્યો છે 5મા શ્લોકમાં. તત્ સાત્વિકમ મેવેશામ યદ યદ વૃદ્ધાઃ પ્રચક્ષતે નિંદંતી તામસમ તત્તદ રાજસમ તદ ઉપેક્ષિતમ. બહુ સરળ જવાબ આપ્યો છે કે જે તત્ સાત્વિકમ એવેશામ યદ યદ વૃદ્ધાઃ પ્રચક્ષતે, કોઈ વૃદ્ધ પુરુષ એ જ્ઞાન વૃદ્ધાઃ, જે જ્ઞાની વ્યક્તિ છે, અને એ જ્ઞાની વ્યક્તિ છે પ્રચક્ષતે, અને એ જ્ઞાની વ્યક્તિ જ્યારે પ્રશંસા કરે, તમને કોઈ જ્ઞાની વ્યક્તિ તમારી ભૂરી પ્રશંસા કરે ત્યારે તમારે સમજવાનું કે જે પ્રશંસા શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે એમને સાત્વિક માનવા. હું સાત્વિક છું એના માટે મારે પૂજ્ય કાશ્મીરી બાપુ કહે કે મહાદેવ હવે તને કેટલી દક્ષિણા આપું, કરોડો રૂપિયા આપું તો તારી તુલના ન થઈ શકે, એવી જ્યારે એ પ્રશંસા કરીને ગઈ ત્યારે મારે માનવાનું કે હું સાત્વિક વ્યક્તિ છું. પૂજ્ય પ્રદીપ્તાનંદ સરસ્વતી કે જીજી કહે કે ના ના કથા બરાબર છે, એ પ્રશંસા કે ના ના કથા આવી હોવી જોઈએ, કથા બરાબર કરી છે. છેલ્લે માર્ક આપવાના છે પુનિત મહારાજને ને ભુજના લોકોને કે કથા મેં તો બરાબર કરી છે કે નહીં, 100 માંથી મને કેટલા મળ્યા. એ વિદ્વાંસ સંતિ તેષામ કૃતે એષ પ્રશ્ન મયા. મારો પ્રશ્ન છે, મમ પ્રશ્ન એષ, મારો પ્રશ્ન છે આ. જે શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે તત્ સાત્વિકમ એવેશામ યદ યદ વૃદ્ધાઃ પ્રચક્ષતે. જો વૃદ્ધ લોકો પ્રશંસા કરે, જ્ઞાન વૃદ્ધ જ્ઞાની લોકો પ્રશંસા કરે, શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે ત્યારે સમજવાનું એને સાત્વિક માનવાના તેમને, જેની પ્રશંસા કરે. જેમની ઉપેક્ષા કરે એની ઉપેક્ષા, તદ રાજસમ તદ ઉપેક્ષિતમ, એ ઉપેક્ષા કરે એમને રાજસ સમજવાના. અને જેમને નિંદ્ય માને છે, નિંદંતી તામસમ તત્તદ, અને એને તમારે જેને નિંદ્ય માને છે એને તામસી સમજવા. શ્રેષ્ઠ લોકો જેમની પ્રશંસા કરે, સાત્વિક લોકોને શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે, રાજસી લોકો હોય એની ઉપેક્ષા કરે શ્રેષ્ઠ લોકો, એટલે એને એની નિંદા ના કરે પણ એની ઉપેક્ષા કરે. કે જેની ઉપેક્ષા થાય સમજવાનું કે રાજસી છે, અને જેની નિંદા થાય કે ના ના યોગ્ય નથી સમજવાનું એ તામસી છે. મનુષ્ય સાત્વિકની વૃદ્ધિ માટે કયા પદાર્થોનું સેવન કરવું જોઈએ? સત્વગુણની વૃદ્ધિ કરવી હોય તો. અને એને ધાર્મિક ભાવનાઓ વધારવા માટે શું કરવું જોઈએ એના માટેનો આખો એક પેરેગ્રાફ છે. ઉદ્ધવને કહે કૃષ્ણ કે અજ્ઞાની પોતાના હૃદયમાં હું અને મારું એવું મિથ્યા સમજતો હોય છે, એ અજ્ઞાનીનું પ્રતીક છે. એ સત્વગુણ વાળો હોવા વાળો છે, એ અહમતા અને મમતાનો ત્યાગ કરેલો હોય. એના માટે 12મા શ્લોકમાં રજસ્તમોભ્યામ યદ અપી વિદ્વાન વિક્ષિપ્ત ધીહિ પુનઃ. વિદ્વાન લોકો જેટલા પણ છે એ વિદ્વાન લોકો રજસ તમોભ્યામ, રજોગુણ ને તમોગુણ છે એનાથી વિક્ષિપ્ત થઈ જાય. ધીહિ પુનઃ, એની બુદ્ધિ વિક્ષિપ્ત થઈ જાય.
રજોગુણ ને તમોગુણ એટલા બધા પ્રભાવશાળી હોય, વિદ્વાનમ અપિકર્ષતિ, વિદ્વાનને પણ આકર્ષિત કરે. એટલે વિદ્વાનો એમ બચી ન શકે કે રજોગુણ ને તમોગુણ માંથી બચી શકાય. વિદ્વાનોની બુદ્ધિને પણ એ ચલિત કરી શકે, પણ કોની બુદ્ધિ ચલિત ન થાય? જે ભગવાનમાં પોતાના બધા કર્મોને જોડી રાખ્યા છે, એની બુદ્ધિ ચલિત ન થાય. જે ભગવાન સાથે જોડાયેલા છે અને એમાં પણ જેણે મન પોરાવી દીધું છે ભગવાનમાં, એને ચલિત ન કરી શકાય. અને એ ચર્ચા કરતા કહ્યું કે આ યોગ મેં પેલા સનત કુમારોને પણ કહ્યું હતું. કહે છે ભગવાન શ્રી કૃષ્ણ સનત કુમારો, તો કે હા, સનત કુમારો બ્રહ્માજીના માનસ પુત્ર છે. અને એક વખત એના પિતાજીને સૂક્ષ્મ અને અંતિમ સીમા સંબંધી પ્રશ્ન કર્યો હતો. સનત કુમારે પિતાજીને કહ્યું કે ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થતું હોય, દરેક લોકોનું ચિત્ત વિષયો જો, જેવી રીતે આંખ છે એને રૂપ છે, વિષય છે, તો આંખ તત્કાલ દોડશે એના તરફ. આનો વિષય છે શ્રવણ છે, ક્યાંક સારું સંગીત વાગશે તો આ દોડશે. વિષયો તરફ જતું હોય તો એમાં ઘૂસી જાય તો વિષયોને વારંવાર ચિંતન કરે છે. અને ભવસાગર પાર કરવા ઈચ્છે કોઈ વ્યક્તિ, તો એને પાર કરવા માટેનો કોઈ ઉપાય છે? આમણે કહ્યું કે હા, એક ઉપાય છે. બ્રહ્માજીની આગેવાનીમાં મારી પાસે આવીને એને પ્રણામ કરીને પૂછ્યું કે આપ કોણ છો? સનત કુમારોએ પ્રશ્ન પૂછ્યો. અને જ્યારે પ્રશ્ન પૂછ્યો, 20મો શ્લોક, બ્રહ્માણમ અગ્રતઃ કૃત્વા પ્રપ્રચ્છુ કો ભવાન ઇતિ, તમે કોણ છો? અને જ્યારે એવો પ્રશ્ન પૂછ્યો આપ કોણ છો, ત્યારે સનત કુમારોને તત્વ જિજ્ઞાસાથી એની આગળ મેં જે કહ્યું એને હંસ ગીતા કહેવામાં આવે છે. મોટા ભાગની કથાઓમાં આમને ક્યાંક ને ક્યાંક હંસ ગીતાને અન્યાય થયો છે કે ભગવાન આ જે હંસ ગીતાની ચર્ચા કરે એ બધાને એવું થાય કે કદાચ એ બહુ ભારી ચર્ચા છે. 20 શ્લોકોમાં હંસ ગીતા છે. અને આ 20 શ્લોકોમાં ભગવાને જ્યારે આ લોકોને જવાબ આપ્યો, અને જવાબ આપવામાં જે 20 શ્લોકો છે એ હંસ ગીતાના છે. હંસ ગીતાની પહેલા વહેલા ભગવાને એને ઉત્તર આપતા ભગવાન બોલ્યા કે કોના આધારે થઈને હું બોલું છું? અને ભગવાને કહ્યું પંચાત્મકેષુ ભૂતેષુ, 23મો શ્લોક, સમાનેષુ ચ વસ્તુતઃ કો ભવાન ઇતિ વહ પ્રશ્નો વાચારંભો ય અનર્થક. જોવા જઈએ તો પંચ મહાભૂત તત્વોથી આ શરીર, પ્રાણીઓના જેટલા પણ સગડા શરીરો છે એ પંચભૂતથી બન્યા છે. પંચ આત્મકેષુ ભૂતેષુ સમાનેષુ ચ વસ્તુતઃ, અને બધામાં સરખા જ છે. પ્રાણીઓમાં જોવા જાવ તો પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ 5 તત્વો બધામાં સરખા છે. એક પણ પ્રાણી એવું નથી જેમાં સરખા ન હોય. તેથી આપ અમને કહો છો કો ભવાન ઇતિ વહ પ્રશ્ન, તમે એવો પ્રશ્ન કર્યો કે કોણ છો તમે? આ માત્ર ને માત્ર વાચા આરંભ અનર્થક. યહ અનર્થક, આ ખરેખર વાણીનો વિલાસ છે. કોઈને પૂછ્યું તમે કોણ છો, કોણ છો તમે? વાણીનો વિલાસ તાત્વિક અર્થથી રહિત છે. અનર્થક ચર્ચા કરી. પંચ મહાભૂતથી તમે પૂતળા બનેલા છો તો એ સામેવાળું પણ પંચભૂતથી જ બનેલું છે. એનામાં ને આમાં કંઈ ફરક છે નહીં. મનથી, વાણીથી, દ્રષ્ટિથી, ઇન્દ્રિયોથી કંઈ પણ તમે જોવો છો, જે પણ મનસા વચસા દ્રષ્ટ્યા ગૃહ્યતે અન્યૈ અપી ઇન્દ્રિયૈ, તમે જે મનથી જુઓ, વાણીથી, દ્રષ્ટિથી, ઇન્દ્રિયોથી જે પણ કંઈ જોવો છો, જે પણ કંઈ સાંભળો છો, કે જે પણ કંઈ ચિંતન કરો છો, એ સગળું બધું પરમાત્મા કહે હું જ છું, મારા સિવાય બીજું અહમ એવમ ન મત્તઃ અન્ય, મારા મતે મારાથી કંઈ અન્ય છે જ નહીં. એ નિશ્ચિત રૂપે તમે સમજી લ્યો. તમે આ પ્રશ્ન જ ખોટો કરો કે તમે કોણ છો. આ અધિકારી કહેવાય. મેં કાલે ચર્ચા કરી, એક મહાત્માજી આવ્યા હતા ને અમે એને મળવા માટે ગયા. સંસ્કૃતમાં ઘણી બધી ચર્ચાઓ કરી, રાજી છે. ઘણી બધી ચર્ચા કરતા મને પૂછ્યું કે અહીંયા શા માટે આવ્યા છો? મેં કીધું મારું મન થયું કે મહાત્માજીને હું મળું. કે તો તમે આની ચર્ચા કરવા માટે લાયક જ નથી. મને કે તમે હજી મન સુધી પહોંચેલા છે, આત્મા સુધી પહોંચેલા હોય તો ચર્ચા માટે છે, બાકી તો તમે ચર્ચા કરો આત્માને, હજી તમે મન સુધી છે, તમારી કેપેસિટી થાય ત્યારે આવજો. મને જબરાટ કો ભવાનીથી તમે પ્રશ્ન જ ખોટો કર્યો. તમે કોણ છો? આપણા પંચભૂતથી બધાના પૂતળા સરખા જ છે. અને એમાં તમે મનથી, વાણીથી, દ્રષ્ટિથી, ઇન્દ્રિયોથી જે કંઈ સાંભળો, જુઓ, ચિંતન કરો, મારા સિવાય બીજું શું છે? વાસ્તવિકમાં જીવ પણ મારું સ્વરૂપ છે. અને હવે જે અહીંયા જે આ જ્ઞાન આપ્યું છે, 25મો શ્લોક અદ્ભુત શ્લોક છે. આ સૌથી મોટી ફિલોસોફી છે હંસ ગીતાની. ગુણેશ્વા વિશતે ચેતો ગુણશ્ચેતસી ચ પ્રજાઃ જીવસ્ય દેહ ઉભયમ ગુણાઃ ચેતો મદાત્મન મદ આત્મનઃ. મારાથી જ ઉત્પન્ન થયું છે.
સ્પષ્ટ ભાષામાં કહી દીધું છે, મારું જ સ્વરૂપ છે. મદ આત્મન, જેટલું પણ જોઉં છું, ચિત્ત અને ગુણ જીવના બે શરીર છે. ચિત્ત અને ગુણ. જીવ ન ગુણાત્મક છે ન ચિત્તાત્મક છે. જીવ મદ આત્મન, મારું જ સ્વરૂપ છે. બધા લોકો જીવને શું કહે? યોગ વાસિષ્ઠ રામાયણમાં જીવની વ્યાખ્યા બરાબર બંધ બેસતી આપી છે. આજે મારે કોઈને ત્યાં ચર્ચા થઈ જીવની, કે જીવ એટલે બીજું કોઈ નહીં. જીવ એટલે વિશિષ્ટ વાસના યુક્ત ચેતના એટલે જીવ. જે ચેતનામાં વિશિષ્ટ વાસના જાગે, વિશિષ્ટ વાસના યુક્ત ચેતના એટલે જીવ. જીવયતી ઇતિ જીવ. જેને વિશિષ્ટ વાસના જાગી છે, જે ચેતનાને, જે મહાચેતનાથી અલગ થયેલી ચેતના છે, અને મહાચેતનાથી એ ચેતના અલગ થાય. સમુદ્રમાંથી જે પાણીનો લોટો ભરી લેવામાં આવે ને સમુદ્રમાંથી જે પાણીનો લોટો અલગ થાય, એટલે એ સમુદ્રના, એ સમુદ્ર લોટામાં આવેલું જલ સમુદ્રનું જલ છે, પણ સામર્થ્ય ઘટી જશે તત્કાલ. પછી તમે એ લોટામાં સમુદ્રના જીવોને રાખવાનો પ્રયત્ન કરશો, રહેશે નહીં, સામર્થ્ય ઘટી ગયું છે. ભગવાન સચ્ચિદાનંદ ઘન છે ને આપણે સચ્ચિદાનંદ છીએ. સામર્થ્ય ઘટી જાય. મહાચેતનામાંથી ચેતના અલગ થઈ એટલે એની અંદર વિશિષ્ટ વાસના જાગી છે. અને આ કાલક્રમે થાય જ છે. જેમ વાદળું એક હોય ને, વાદળામાં કાલક્રમ થાય તો સ્વાભાવિક એમાં ક્ષોભ ઉત્પન્ન થાય ને અલગ અલગ થઈ જાય. અને એ અલગ થઈ જાય, એ મોટા વાદળાથી ઘેટા લઈ લ્યો. બધા ઘેટાઓ સાથે ચાલ્યા જતા હોય ત્યારે કંઈ ન થાય, પણ એકાદું ઘેટું જો એનાથી અલગ થઈ જાય. અને ઘેટામાં એ અલગ થવું ને જોડાવું, એક ક્રમ જેને કૃતાકૃત કહેવાય, એ ક્રમ તો ચાલે જ છે. અને જે અલગ, જે ચેતના અલગ થઈ છે, એ અલગ ચેતના થઈ છે, એ જ વિશિષ્ટ વાસનાયુક્ત ચેતના એટલે જીવ. અને એ માટે અહીંયા 3 શરીરોની ચર્ચા કરી છે. ગુણેશુ ચેતઃ આવિશેત. ગુણોમાં ચિત્ત પ્રવેશ કરી જાય છે. ચિત્ત જેવું પ્રવેશ કરે એની સાથે 3 શરીરો બની જાય છે. અહીંયા એક ગુણોથી બનેલું શરીર. આ ગુણોથી સત્વગુણ, રજોગુણ, તમોગુણથી બનેલું શરીર છે. ગુણોથી બનેલું શરીર છે સ્થૂળ શરીર છે. ચિત્તથી જે બનેલું શરીર છે એ સૂક્ષ્મ શરીર છે. અને વાસનાથી જે બનેલું શરીર છે એ કારણ શરીર છે. અજ્ઞાનના કારણે એવું થયું છે. અને ચિત્ત છે, ચિત્ત નિરંતર ચિંતન કરવાથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ અંતકરણ ચતુષ્ટયમના માજીઓને આ થોડુંક ભારે લાગશે, પણ હવે વિષય જ ભારે આવ્યો છે. પણ હું ચોક્કસ પ્રયત્ન કરી કે એ ચિત્તને પણ તમારા ચિત્તમાં બેસાડી દઉં. સૌથી વધારે જે સંસ્કારોને સંગ્રહ કરે એનું નામ છે ચિત્ત. મોટા ભાગના સંસ્કારો જેટલા પણ છે અત્યારે અહીંયા તમે જે છે આ સંસ્કારો, અહીંયા કાલે કશ્યપભાઈ બહુ સારી વાત કરી, 50 લાખ સંસ્કારોનું વાવેતર થયું છે આ 1 મહિનામાં. 50 લાખ. એ 50 લાખ સંસ્કારોનું વાવેતર થઈમાં 50 તો ઉગે કે નહીં? આ જે સંસ્કારો થાય છે એ ચિત્ત તમારું ગ્રહણ કરે છે. અને ચિત્ત સંસ્કારોનો સંગ્રહ કરતું હોય છે. અને આ ચિત્તના સંસ્કારો એટલા બધા થઈ જાય કે તમે આવતા જન્મ થાય એ સંસ્કારો તમારી સાથે આવે. સંગ્રહ કરનારું છે સંસ્કારોનું ચિત્ત. ચિત્ત નિરંતર ચિંતન કરે રાખે છે. ચિત્તનું કામ જ છે ચિંતન કરવું નિરંતર. એને જે વિષય આપવો છે એ વિષયનું ચિંતન કરતા કરતા ચિત્ત વિષયાકાર થઈ જાય. જે વિષય આપો, આને કથા આપો તો આ ચિત્તમાં સતત ને એકનું એક જ આવે. કથા 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 કૃષ્ણ જ આવે રાખે. આને વિષય આપવામાં, વિષય ચિત્તમાં પ્રવિષ્ટ થઈ જાય છે. અને પછી તો આત્મા અને જીવાત્મા મારું સ્વરૂપ છે. જીવાત્મા કેવળ વિષયનો જ સંસર્ગ નહીં, ચિત્તનો સંસર્ગ પણ એને છોડવો પડે. ચિત્ત અને વિષય બંને છોડે એ યોગ માર્ગ અને ભક્તિ માર્ગનું અવલંબન કરે. હવે આપણે એમ થાય કે આ ચિત્ત શું છે? ચિત્ત દ્વારા સંકલ્પ અને વિકલ્પ કરવાથી એ ઉત્પન્ન થાય છે. સાધકે મારામાં તન્મય થઈ અને ચિત્ત લગાડવું જોઈએ. અને એ ચિત્તની ચર્ચા કરતા થોડીક અહીંયા મનની ચર્ચા કરવામાં આવી છે. સંકલ્પ અને વિકલ્પ જે કરે છે એ મન કરે છે. મોટે ભાગે મન વિશે આપણે ઘણી બધી માહિતી છે કે મન કોને કહેવાય, મન કોને કહેવાય. પણ મન વિશે એક ભજનનો આશરો લઈએ તો મન તત્કાલ સમજાઈ જાય. આપણે એમ થાય કે આ મન કેવું હશે, મન કેવી રીતે હશે. ખાલી એક ભજનનો કદાચ જો આશ્રય લેવામાં આવે તો મને એવું લાગે કે મનને બરાબર સમજી શકાય. મન માટે અહીંયા 3 શબ્દોની વ્યાખ્યા કરીશ. એક તો જજ્જાગ્રતો દૂર મુદયતિ દેવન તદુસુપ્તસ્ય તથૈવૈતિ. દૂરંગ મન, દૂરંગમ, બહુ દૂર સુધી લઈ જાય ને મન કહેવાય. મનની વિશેષતા છે
દૂરમ ગમયતી, ખાલી દૂર તરફ લઈ જાય, દૂરંગમ જ નહીં, જેવું જાય છે એવું પાછું આવી પણ જાય છે. મનની વિશેષતા એક જ સેકન્ડમાં જાય અમેરિકામાં પાછું એક સેકન્ડ પણ નહીં, એક સેકન્ડમાં પાછું આવે. એ આવે છે ને જાય છે, એટલે દૂરંગમમ કહ્યું છે. જ્યોતિષામ જ્યોતિરે, જ્યોતિની પણ જ્યોતિ છે મન, અને જ્યોતિની જ્યોતિ મન છે. એટલે કવિ કહે છે કે મનને કહે કે તું થોડાક સમય માટે રોકાઈ જા, અને જો તું રોકાય તો જ આ થઈ શકશે. કોઈએ મહાવીરને પૂછ્યું કે મહાવીર, મન એટલે શું? મહાવીર સ્વામીજીને મને એને કહ્યું એક કંપન કરતી આત્મા એટલે મન. મહાવીરજીનો જવાબ હતો આ, કંપન કરતી આત્મા એટલે મન. એને કોઈએ રામસુખદાસજીને પૂછ્યું, કોઈ ઓશો રજનીશને પૂછ્યું, કોઈ મહીધરને પૂછ્યું, કોઈ ઉવટને પૂછ્યું, કોઈ સાયણને પૂછ્યું. એના ગ્રંથોમાં મનની વ્યાખ્યા પૂછવું એનો મતલબ છે. મન એટલે ઓશોએ કહ્યું કે વિચારોની ધારા, જેમાંથી સતત વિચારોની ધારા નીકળે એને મન કહેવાય. રામસુખદાસજીને કોઈએ પૂછ્યું કે મન એટલે શું? એને કહ્યું કે મન એટલે એક પ્રવાહ, આત્માની શક્તિનો પ્રવાહ એટલે મન. રામસુખદાસજી પ્રજ્ઞાચક્ષુ હતા. એ મહીધરને કોઈ પૂછ્યું મન એટલે શું? એને કહ્યું સંકલ્પ અને વિકલ્પ કરવાની વૃત્તિ એટલે મન. આ મહીધરનો જવાબ છે. સંકલ્પ વિકલ્પાત્મક વૃત્તિ એટલે મન. આ બધાની મનની વ્યાખ્યા કરે. આત્માની શક્તિ એટલે મન. જીવાત્મા અને ઇન્દ્રિયો વચ્ચેનું માધ્યમ જે જોડી રાખે એનું નામ છે મન. આત્મા સીધો પાવર નથી આપી શકતો, એટલે એ મન દ્વારા પાવર આપે છે. અને એ પણ ન સમજતું, આ બધું ન સમજાતું હોય કદાચ આ બધી માળીઓને, કે નથી સમજાતું આ બધું કે આ શું આવે. આપણે સરળતાથી અહીંયા જનરેટર ચાલે છે, જનરેટર ચાલે છે, જનરેટરમાં સૌથી પાવર આવે કેમાં? આ બધામાં. આ બધાનો પાવર શેમાંથી આવે? જનરેટરમાંથી. અત્યારે આપણે સમજી લે લાઇટ નથી, જનરેટર ચાલુ છે, જનરેટરનું મોટું જનરેટર છે, એમાંથી પાવર આવે છે. આ બધું લાઇટ થાય છે, આ માઇક ચાલે છે, અવાજ આવે છે, આ બધું એના કારણે થાય છે. તો એ બોર્ડ સુધી આવ્યું ને બોર્ડમાંથી આ બધા છેડાઓ નીકળ્યા ને આ બધું થાય છે. એમ આત્મા છે ને, આત્મા જનરેટર છે, પાવર શક્તિ વાળું છે. અને એમાંથી અહીંયા સુધીના એના જે તરંગો આવે, પ્રવાહ થતી શક્તિ જે ડોલે ગોરડામાં આવે, અહીંયા જે મોટું શું કહેવાય એને બોર્ડ રાખ્યું છે, એ બોર્ડમાંથી આ બધું થાય. બોર્ડમાંથી આ બધામાં આમાં પ્રકાશ થાય, આમાં પ્રકાશ થાય, આમાં પ્રકાશ થાય, આમાં પ્રકાશ થાય. આ બધામાં જે પ્રકાશ થાય છે એ પ્રકાશ આપનારું બીજું કોઈ નહીં, ફક્ત ને ફક્ત આત્મા છે. આત્માની જે પાવર શક્તિ આવે, મારે યાદ કરવા પડશે કેનોપનિષદ, સામવેદ. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણ પ્રથમ પ્રેતિ યુક્ત, કેને શિતામ વાચમ ઇમામ વદંતી, ચક્ષુ ક્ષોત્રમ કઉ દેવો યુનક્તિ, કેન ઈશિતમ પ્રેષિતમ મનઃ પતતિ. કોના દ્વારા મન ઈશિત અને પ્રેષિત, કેન ઈશિતમ પ્રેષિતમ મનઃ પતતિ, પતતિથી વિષયમ પ્રતિગચ્છતિ. કોના દ્વારા મન, એનો મતલબ છે મન પણ પોતે સ્વયં પોતે કંઈ નથી કરી શકતા. મન માટે એવું કહેવામાં આવ્યું છે, ઘણી બધી એની મનની વ્યાખ્યા આપણે કરી શકીએ, પણ મન છે એ મનને પ્રેરણા કરનારું કોઈ છે. જેમ વ્યક્તિ પણ કોઈને પ્રેરણા કરી શકે, કેવી પ્રેરણા કરી શકે એના માટે અહીંયા કહ્યું છે કે મન ઉપર પણ છે. મન છે એ પાવર છે, આત્માથી લઈ અને અહીંયા બોડી સુધી, એની બેયની વચ્ચેનો જે પાવર છે એ પાવર છે, એનું નામ છે મન. જીવાત્મા અને ઇન્દ્રિયો વચ્ચેનું જે માધ્યમ છે, બેયને જોડી રાખે એનું નામ છે મન. આત્માનો સીધો પાવર નથી આપી શકતા, એટલે એના માધ્યમથી આપી શકે. આત્માની શક્તિ એટલે મન. એક આત્માની શક્તિ પ્રવાહિત શક્તિ છે, એ પ્રવાહિત શક્તિનું નામ છે મન. એટલે કવિ કહે છે વે મન ઘડીક થંભી જા, અરે મન ઘડીક થંભી જા. પાપ કર્મો કરતા પહેલા, પાપ કર્મો કરતા પહેલા, પાપ કર્મો કરતા પહેલા, પાપ કર્મો કરતા પહેલા, અહીંથી અટકી જા,
કથમ ધીરા અરે મન ઘડી કથમ ધીરા અરે મન કથમ ધીરા અરે મન ઘડી કથમ ધીરા ઓ સંકલ્પ વિકલ્પ સર્વે છોડી દે માંડ મળ્યો છે આદે માનવનો માંડ મળ્યો છે આદે સંકલ્પ વિકલ્પો એવા સંકલ્પ વિકલ્પો સર્વે છોડી દે માંડ મળ્યો છે આદે માનવનો માંડ મળ્યો છે આદે એમાં દોષ તણાતું ડુંગર આખડતે દોષ તણાતું ડુંગર આખડતે દોષ તણા ડુંગર ક્યાં ખડતે દોષ તણા ડુંગર ક્યાં ખડતે દેખમ કે કરી સમ થા ઘડી કથમ ધીરા રે મન ઘડી કથમ ધીરા અરે મન કથમ ધીરા રે મન ઘડી કથમ ધીરા થોડીક વાર થંભી જા હે મન. અને જોવા માટે જઈએ તો મનની એક વ્યાખ્યા કરવામાં આવે તો એક તો સ્થૂળ શરીર આ પંચભૂતોથી બનેલું છે. પંચભૂતોથી બનેલું છે, તેમાં ધર્મો અભિવ્યક્ત થાય છે. આધુનિક રીતે જોઈએ તો શરીરમાં અસંતુલનતા આવે, આપણે બીમાર પડીએ તો બહારથી ભૌતિક પદાર્થોથી આપણું સંતુલન થાય. એલોપેથી દવા હોય, લિક્વિડ હોય, સિરપ હોય, મતલબ શરીર ભૌતિક પદાર્થોથી બરાબર થાય, એનો મતલબ છે આ શરીર ભૌતિક છે. બીજું જલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, આકાશ પ્રદૂષણ, પૃથ્વી પ્રદૂષિત કરીએ છીએ ત્યારે એ આવીને બોલતા નથી, મતલબ જળ છે, ભૌતિક શરીર છે, જળ છે, પંચભૂતો છે, જળ છે, એનાથી બનેલું આ શરીર છે એ પણ જળ છે. તો એક સેકન્ડ માટે સૂક્ષ્મ શરીરમાં જતા રહી. કોઈનું માનસિક સંતુલન બગડે ત્યારે ભૌતિક દવા લઈએ, કેમિકલ્સ લઈએ, ઇનબેલેન્સ થાય. લાગણીઓના રસાયણ સાથે સંબંધ છે સીધો. લાગણીઓ બદલાય, લાગણીઓમાં બદલાવ આવે એ જોવાથી રસાયણ થી લાગણીઓમાં ફેરફાર થાય છે. અને છાંદોગ્ય ઉપનિષદ કે અન્નમયમ હિ સૌમ્યમ મનઃ, ખરેખર અન્નના સૂક્ષ્મ ભાગથી મન બને છે. અન્ન ભૌતિક છે, મતલબ સૂક્ષ્મ શરીર પણ ભૌતિક છે. ભૌતિક પદાર્થોથી ભૌતિક પદાર્થ ઉપર અસર કરી શકાય, અભૌતિક પરથી નહીં. એટલે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બંને ભૌતિક જ છે. છતાં પરિચયમાં કોઈ એમ નથી કરતા કે હું જડ છું, એવું કોઈ બોલતા નથી. ઇન્દ્રિયો, મન, આ બધું ચૈતન્ય કેવી રીતે લાગે એનું એક ઉદાહરણ છે. ગ્લાસમાં દૂધ પધરાવવામાં આવે, એ ગ્લાસમાં દૂધમાં ખાંડ પધરાવવામાં આવે, ખાંડને આમ હલાવી દેવામાં આવે, કલરમાં ફેરફાર થાય, એની ઘનતામાં કંઈ ફેરફાર થાય? કોઈ ફેરફાર ન થતો. નીચે તમે ચાખો, ઉપર મધ્યમાં ઉપર ચાખો તો બધામાં તમને મીઠું જ લાગે, વ્યાપ્ત થઈને રહે છે ખાંડ. અતિ સૂક્ષ્મ દ્રશ્ય નથી એવું એક તત્વ. જેવી રીતે બલ્બ છે, એની અંદર ફિલામેન્ટ છે, એની અંદર ઇલેક્ટ્રિસિટી છે, અદ્રશ્ય અને દ્રષ્ટિગોચર નથી. જેમાં અન્યની અને પોતાની સભાનતા છે તે છે ચૈતન્ય. ઓછી સભાનતા વાળા વૃક્ષો છે, એ મૂળ જળ તરફ જાય છે, ચૈતન્ય છે, અવ્યક્ત છે. એ ચૈતન્યનું નામ કોણ આવું કરે છે? મન અનેક વિષયોનો સંપર્ક કરે. યંત્ર એક જ વિષય ઉપર જાય અને મંત્ર કેવું છે, અનેક વિષયો ઉપર જાય. તો મન સ્વતંત્ર છે? ના, અન્યથી પ્રેરિત છે. કેનાથી અન્યથી પ્રેરિત છે? એના માટે 3 પ્રશ્નો છે. મન અનેક વિષયોનો સંપર્ક કરે છે, એની પાછળ પ્રેરિત કરનારું તત્વ કયું? સંકલ્પ કરાવનારું મનનું પણ મન હશે
કે એના સન્નિધિ માત્રથી મન કોનાથી પ્રેરિત થાય? એટલે આદ્ય ગુરુ શંકરાચાર્યજી જવાબ આપ્યો છે, ઈશિતમ ને પ્રેષિતમ. આ બંનેની બહુ લાંબી વ્યાખ્યા છે. મારી પાસે ઈશિતમ ને પ્રેષિતમ ઉપર આખી બુક લખી છે, પણ મેં કીધું જો હું કહેવા જઈશ તો તમે કોઈ તમોગુણના પ્રભાવમાં ઝોકું ન મારી જાવ. એટલે ઘડીક થંભી જા રે મન, તું ખાલી ઘડીક થંભી જા. સમતા સરોવર નીરના તળિયે ડૂબકી મારતો જા, ભાવિક તો ડૂબકી મારતો જા. હે જી સમતા સરોવર નીરના તળિયે 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 સમતા સરોવર નીરના તળિયે ડૂબકી મારતો જા, ડૂબકી મારતો જા. એ વાલા મોહરૂપી બધી જંજાળ છોડી દે, મોહરૂપી બધી જંજાળ છોડી દે, મોહરૂપી બધી મોહરૂપી જંજાળ મેલી દે, મોહરૂપી જંજાળ મેલી દે. ભાગવત ગંગામાં ઘડી કથંભી જા, ઘડી કથંભી જા. પ્રકાશિત કરનારું છે મન છે. જીવાત્માનો પાવર છે એ પ્રવાહના રૂપમાં થાય છે. મશીન જેમ આત્મા છે, પાવર ભરેલું બોર્ડ છે એ મન છે, એની વચ્ચેનો જે તાર છે, જીવાત્માની ઇન્દ્રિયો વચ્ચેનું માધ્યમ જે જોડનારું છે એનું નામ છે મન. અને આ મન જો પ્રભુમાં લગાડી દેવામાં આવે તો હું અને મારું પણ એ જતું રહે. અને એ પ્રભુમાં લગાડવા જેને ભક્તિ યોગ, એ જ મનને તમે ભગવતી આસક્તિ એથી ભક્તિ, ઈશ્વરે પરાનું રક્તિ ભક્તિ એમાં લગાડી દો તો તમારું એમાં લગાડવાથી સ્વાભાવિક રીતે તમે ભગવાન ન થઈ જશો. અને એના માટે 14મા અધ્યાયમાં ભક્તિ યોગનો મહિમા અને ધ્યાન વિધિનું વર્ણન છે. તમે જેટલા પણ આપણે કર્મ કરીએ, ભગવાને ભક્તિ યોગની મહત્તા ગાતા કહ્યું કે હે ઉદ્ધવ, 15મો શ્લોક અને 16મો શ્લોક આ બંને એટલા બધા સ્વાગતમ ભવતામ. પુનિત મહારાજ પધાર્યા છે આપણી વચ્ચે, સ્વાગત છે. ભગવાન કહે ન તથા મે પ્રિયતમ આત્મયોનિઃ ન શંકર ન ચ સંકર્ષણો ન શ્રીર નૈવાત્મા ચ યથા ભવાન. હે ઉદ્ધવ, સાચું કહું, મને આ જગતમાં પ્રેમી ભક્ત જેટલો પ્રિય છે એટલું મને કોઈ નથી. યથા ભવાન, જેવી રીતે તું મને પ્રિય, તું મારો પ્રેમી ભક્ત છો. ખરા અર્થમાં જોવા જાય તો શંકર મને જેટલા પ્રિય નથી. આત્મયોની, જે મારાથી ઉત્પન્ન થયા એવા બ્રહ્માજી મને પ્રિય નથી. અરે કહ્યું કે ન ચ સંકર્ષણ, મને સંકર્ષણ એટલે બલરામજી પણ જેટલા પ્રિય નથી. કહ્યું કે આગળ ન શ્રીહી, મને લક્ષ્મીજી જેટલા પ્રિય નથી. નૈવ આત્મા, ભગવાને કહ્યું મારો આત્મા પણ મને જેટલો પ્રિય નથી એટલો મને મારો ભક્ત પ્રિય છે. ઉદ્ધવ, તું મને ખૂબ પ્રિય છે, એટલે તું આ વારસો રાખવા માટે હું તને કહું છું. અને શા માટે? અહીંયા બધા લક્ષણો જેટલા બતાવ્યા છે ટોટલી લક્ષણો ઉદ્ધવના છે. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયયેત્યંઘ્રી રેણુભિઃ પૂયયેત અંઘ્રી રેણુભિઃ.
જે નિરપેક્ષમ છે, એક પણ જાતની અપેક્ષા નથી. અને ક્યારેય ઉદ્ધવે ભગવાનની અપેક્ષાથી ભજ્યા જ નહોતા. અરે 5 વર્ષના હોય ત્યારે મૂર્તિ બનાવીને પૂજતા, ત્યારે શું અપેક્ષા હોય? આની અંદરથી રાગ, ભય, ક્રોધ નીકળી ગયા છે. જેના અંદર એકદમ શાંત છે, આ આંતરિક રીતે શાંત છે, નિર્વૈરમ, કોઈ સાથે વેર નથી. સમદર્શન, બધામાં સમ્યક દર્શન કરનારા છે. અને અનુવ્રજામી અહમ, હું એની પાછળ અનુવ્રજામી, હું એની પાછળ દોડું છું. શા માટે? નિત્ય એવા ભક્તોની પાછળ દોડું. એવો તું પણ છે. પૂયયે ત્યંગ્રી રેણુભિ, અંગ્રી રેણુભિ, એના ચરણની રેણુભિ, એના ચરણના રથ દ્વારા પૂયયે, હું પાવન થાઉં છું. એવા ભક્તોના ચરણની રથથી પાવન થાઉં છું. એટલે હું જુનાગઢમાં 52 વખત નરસિંહ મહેતા પાસે આવું, પાવન થવા માટે. ભગવાન કહે એટલે હું મીરાને ત્યાં આવું, હું સગાડસાને ત્યાં આવું, અને જીનામ કરનારા પાસે પણ આવું. અહીંયા હું ભગવાન કહે એવા માટે આવું છે કે એના ચરણોની રથથી હું પવિત્ર થાઉં છું. એનો મતલબ એ એટલા બધા પવિત્ર હોય છે કે આખો દિવસ પવિત્રતાનો ભાવ પોતાના હૃદયમાં, પોતાના જીવનમાં વ્યક્ત કરતા કરતા એના શરીરમાંથી જે ઓરાઓ નીકળે એ પણ પવિત્ર હોય, ને એના ચરણો જ્યાં પડે એમાંથી જે રજ ઉડે એ પણ પવિત્ર હોય. હું એની પાછળ મને ભક્તો એટલા બધા પ્રિય છે. જ્યારે જ્યારે ભક્તિનો પ્રવાહ વધે ત્યારે શું સ્થિતિ થાય? 24મો શ્લોક છે. જ્યારે ભક્તિનો પ્રવાહ ખૂબ વધે ભક્તમાં, ત્યારે વાગ ગદ ગદા દ્રવતે યસ્ય ચિત્તમ, જ્યારે એના ચિત્તની અંદર ભક્તિ રસ જ્યારે દ્રવિત થાય ત્યારે શું થાય? વાગ ગદ ગદા, વાણી છે ગદગદિત થઈ જાય, બોલી ન શકે. શિવપુરાણમાં 3 પ્રકારના વિકારો કહેવામાં આવ્યા છે. સાત્વિકતા પ્રવેશ કરે 3 વિકારો આવે. એક નેત્ર વિકાર, આંખમાંથી આંસુ પડવા માંડે. એક વાણી છે અવરુદ્ધ થઈ જાય, કંઠ વિકાર, બોલી ન શકે. અને ત્રીજું શરીરની અંદર શરીરનો વિકાર થાય, શરીરની અંદર તમામ રૂવાટીઓ ઊભી થઈ જાય, એને અંગ વિકાર કહેવાય. અને એ સમયે ચિત્ત એટલું બધું દ્રવિત થાય, એ રુદતી, એ રડવા માંડે, ક્યારેક હસતી, ક્યારેક હસવા માંડે. અને વિલજ્જ ઉદ્ગાયતી, અને જ્યારે એ પોતે બધી લજ્જાને છોડીને ઉદ્ગાયતી ગાવા માંડે છે. અને નૃત્ય તે છે, અને નૃત્ય કરવા માંડે. જેની અંદર ભક્તિ રસ તરબોળ હોય એ જ કૂદકો મારીને મેદાનમાં આવી શકે. કોઈ રમવા માટે ઊભું ન થાય ત્યારે મને એવું થાય કે આનો ભક્તિ રસનો કૂદકો આનામાં નથી લાગ્યો, બાકી કૂદે જ. રમવું ટાઈમપાસ નથી. ભક્તિ રસનો સંપૂર્ણ સ્ત્રોત વહે એ જ મેદાનમાં આવી શકે. ગાયતી, એ ઊંચે ઊંચેથી ગાવા, મઢ ભક્તિ યોગે ન ભજતી અથો મામ, આવી રીતે ભજન કરે મારું. અને પવિત્ર લીલાનું શ્રવણ કરે. કથાઓમાં 1 મિનિટ મોડા ન પડે, જલ્દી જાવ ને કથા સાંભળું, જલ્દી જાવ ને કથા સાંભળું. સમજવાનું કે ભગવાન એ કીર્તનના માધ્યમથી મેલ ધોવાનું કામ કરે છે. અને એમ કરતા કરતા, આવી સ્થિતિ કરતા કરતા એક દિવસ ભગવાનમાં એટલો બધો પ્રેમ થઈ જાય, પછી એને ધ્યાન કરવું ન પડે, ધ્યાન થઈ જાય છે. અને જ્યારે એ ખુલ્લી આંખે બેસે, અહીંયા તો લોકો કે ખુલ્લી આંખે બેસો તો એ નાક ઉપર ધ્યાન ધરવાનું. તમે આમ નાક ઉપર ધ્યાન કરશો તો તમે એકાગ્ર નહીં થઈ શકો. અહીંયા 32મો શ્લોક છે. હસ્તાવુત સંગ આધાય સ્વનાસાગ્ર કૃતે ક્ષણ, નાકના અગ્રભાગમાં, અગ્રભાગ ખરા અર્થમાં આ ભાગ કહેવાય, આ તો મૂળ ભાગ કહેવાય. આગળનો ભાગ અગ્રભાગ આ જ કહેવાય ને. મૂળ ભાગ તો મૂળ, અહીંથી નાક ઉત્પન્ન જ અહીંથી. અહીં અગ્રભાગમાં ભગવાનની આંખ બંધ કરી જો દ્રષ્ટિ રાખો તો આ ભાગમાં, જો આંખ બંધ કરો તો આ ભાગમાં. અહીંયા આજ્ઞા ચક્ર છે. અને એ આજ્ઞા ચક્રની અંદર જ્યાં તમે પરમાત્માનું ધ્યાન ધરો, એમાં પણ મૂલાધાર ચક્ર લઈ ગગનગઢમાં જે આવે એનું વર્ણન નહીં કરવું, ગગનગઢ. પણ જ્યાં એ મૂલાધાર ચક્રની બધા ચક્રો પાર કરતા કરતા આજ્ઞા ચક્રમાં ભગવાનનું સ્વરૂપનું ધ્યાન ધરવાનું. કેવા ભગવાન? જે શંખ ચક્ર ગદા પદ્મવાળા છે. 38, 39 અને 40 આ 3 શ્લોકો ભગવાનના કેવા ભગવાન છે નું. સમમ પ્રશાંતમ સુમુખમ, મુખ સારું, દીર્ઘચારુ ચતુર્ભુજમ, સુંદર ગ્રીવા સુકપોલમ શુચિસ્મિતમ. ભગવાનનું હાસ્ય, ભગવાનની ડોક, ભગવાનના ગાલના કપોલના ભાગ, એની ચર્ચા કરી, બધું સુંદર. એવા ભગવાનનું, આવા ભગવાન, આનું ધ્યાન ધરતા 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 અંતે ઈશ્વરમય થઈ જવાય ને. એ થતા હતા તમને સિદ્ધિઓ બધી આવવા માંડી. સિદ્ધિઓ લેવા જાવી ન પડે. 8 સિદ્ધિઓનો ઉલ્લેખ બતાવ્યો છે 15મા શ્લોકમાં. અણિમા મહિમા મૂર્તે લઘિમા પ્રાપ્તિ ઇન્દ્રિયૈ, 4થો શ્લોક.
પ્રાકામ્ય શ્રુતદ્રષ્ટેષુ શક્તિ પ્રેરણ મીશિતા. આ બધી સિદ્ધિઓ છે ને એ સિદ્ધિઓનું વર્ણન બહુ સરળ ભાષામાં કરવું હોય તો એવી રીતે કહી શકાય. મોટા ભાગના 3 સિદ્ધિઓ છે, અણિમા, મહિમા ને લઘિમા, એ શરીરની છે. અણુ જેવું થઈ જવું, મોટું થઈ જવું, અને લઘિમા એટલે એકદમ લઘુ થઈ જવું, ઓછા વજનનું થઈ જવું. જે જોઈએ તે મળી જાય એ ઇન્દ્રિયની સિદ્ધિ છે. જે વિચાર કરો કે આંખોને કંઈક સારું જોવા મળે તો એ જોવા મળી જાય, કાનોને કંઈક સારું સાંભળવા મળે, એ ઇન્દ્રિય સિદ્ધિને પ્રાપ્તિ કહેવાય. લોક અને પરલોકના પદાર્થોની ઈચ્છા અનુસાર તમને અનુભવ કરાવે. આ લોકમાં અનુભવ કરાવે કે દાબેલી મેળવી હોત તો ડબલ રોટી, અને એ તમે ખાલી એ પદાર્થોની ઈચ્છા કરો તો એનો અનુભવ થવા માંડે કે તમે ડબલ રોટી આરોગો છો. એમ લોકમાંની પરલોકના પણ પદાર્થની ઈચ્છા કરો ને એ અનુભવ કરાવનારી જે સિદ્ધિ છે, સિદ્ધિનું નામ છે પ્રાકામ્ય. તમે આ બધી સિદ્ધિઓ તમને પ્રાપ્ત નહીં, પણ તમને જે આશીષભાઈ શ્રીખંડ ખાઈને જે અનુભવ થાય ને જે આનંદ આવે, એ એમને ખાધા વિના આનંદ આવે, એને પ્રાકામ્ય સિદ્ધિ કહેવાય. એના પછીની સિદ્ધિ ઈશિતા છે. માયા તેના કાર્યની ઈચ્છા અનુસાર સંચાલન કરે. માયા પોતાની રીતે ગુણોમાં જ વર્તન કરે, જે આપણે આગળ ચર્ચા કરી, પણ એ ઈચ્છા અનુસાર સંચાલન કરે, પણ આના ઉપર કંઈ ફરક ન પડે, ઈશિતા છે. એના પછીની વશિતા સિદ્ધિ છે. વિષયોમાં રહીને પણ આસક્ત, ઓલા તો વિષયોમાં જ ન રહ્યું, આ તો વિષયોમાં રહીને આસક્ત ન થવું. એનું ઉદાહરણ છે સુદામા. કાલે આપણે ચર્ચા કરી સુદામાના. તમે 10મા અધ્યાયમાં 80મો અધ્યાય કાઢો અને એમાં 81મા અધ્યાયનો છેલ્લો શ્લોક કાઢો. 38મો શ્લોક છે 81મા અધ્યાયનો, અને 38મા શ્લોકનું છેલ્લું પદ છે વિષયાન ધ્યાયયા ત્યક્ષન બુભુજે નાતિ લંપટ. વિષયાન ધ્યાયયા ત્યક્ષન, એ વિષયોમાં પણ રહીને વિષયોને છોડી દીધા. વિષયો પ્રત્યેની, વિષયોમાં રહીને એમાંથી આસક્ત ન થવું. ડબલ રોટી ખાઈ લેવી, પણ આહા મીઠી હતી ને એની 5 દી સુધીની ચર્ચા નહીં કરવી, એ છે વિષયમાં આસક્તિ. ખાઈને ભૂલી જવું, આરોગ્ય જ નથી. ગાંઠિયા ખાવા પાપ નથી, ગાંઠિયા ખાઈને ગાંઠિયાની અઠવાડિયા સુધી વાતો કરી રાખવી એ પાપ છે. ગુરુ અને શિષ્ય બંને જતા હતા, અને ગુરુએ શિષ્યને સમજાવ્યું સ્ત્રીઓનો સંગ નહીં કરવાનો, આપણે સંન્યાસી રહ્યા, સ્ત્રીઓથી દૂર રહેવાનું, સામે બોલવાનું નહીં, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. અને પૂર આવ્યું, એવું બધું નદીમાં પૂર આવ્યું, સામે કિનારે જવું જ પડે એમ હતું ગુરુજીને. સંધ્યાના અને જેના નિત્ય નિયમના બધા પાત્રો તો ત્યાં હતા, અને એક ડોસીમાં એક માડી પણ રડતા કે મારે જવું છે. ડોસીમાં કે તરતા નથી આવડતું. ગુરુજી કઈ બેસી જા ખંભા ઉપર. ગુરુજી સામે બેસાડી, પછી તો શિષ્યની આંખો ફાટવા માંડી છે. હમણાં કહેતા કે આમ ન કરાય ને તેમ ન કરાય. એ ગુરુજી ગયા તો એના સંધ્યાના વાસણો ને બધું કઈ મહેનત, કઈ પણ એને સેવા કરી જ નહીં. ગુરુજીથી દૂર દૂર રહી. 5 દિવસ સુધી આવી ઘટના ચાલીને, ઘટના પછી ગુરુજી માથે હાથ મૂકીને કહ્યું, બેટા મેં તો સામે કિનારે એ સ્ત્રીને છોડી દીધી હતી, તે 5 દિવસથી મનમાં રાખી છે. હજી તું ભૂલી નથી શકતો, એનો મતલબ તે મનમાં રાખી છે. તેને ત્યક્તે અને ભુંજી થા. એનો એક ભાવ આ છે. સુદામાએ આવું બધું વિષયોમાં રહીને, એવા મોટા મહેલમાં રહ્યા, એટલી બધી ઉપભોગો પણ કર્યા, અને એવું કેવું એનું ઘર હતું, એનું વર્ણન આપણે કર્યું છે. અને એમાં રહીને પણ એને વિષયોમાં આસક્ત નથી. આ વશિતા સિદ્ધિ છે. સુદામા પાસે વશિતા સિદ્ધિ છેલ્લે પ્રાપ્ત થઈ ગઈ હતી. જેમની કામના કરીએ તેની સીમા સુધી પહોંચી જવું, એને કામ વસાયિતા, કામા વસાયિતા સિદ્ધિ કહેવાય. આ 8 સિદ્ધિ ત્યાં સુધી, અને મોટે ભાગે 8મી સિદ્ધિ છે એ સીમા સુધી પહોંચી જવું. જેની કામના કરી, પરમાત્માની કામના કરી તો એ સુધી પહોંચી જવું, એને કામા વસાયિતા નામની સિદ્ધિ કહેવાય. અને આ સિદ્ધિ છે એ પછી તો એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ પછી 5 મહાભૂતોનું સૂક્ષ્મ સ્વરૂપ છે એની તન માત્રા, રસ, રૂપ, ગંધ, શબ્દ ને સ્પર્શ, એ એમ થતા હતા. પછી એ સિદ્ધિઓ પછી જેમ જેમ તમારી અંદર આવે, પછી કામા વાસાયિતા, પછી કામા વસાયિતા, એ સિદ્ધિ પછી દૂર શ્રવણની સિદ્ધિ છે. આપણે દૂરનું સાંભળી શકીએ એ સિદ્ધિ નહીં. તમે મન દ્વારા અનાહદ નાદનું ચિંતન કરતા હોય, અનાહદ નાદ તમારી અંદર થતો રહે. દૂરનું સૌથી મોટો અનાહદ નાદ તો બિગ બેંગ, જે વિસ્ફોટ થયો ને ત્યારે જે ઓમકાર થયો, એ ઓમકારનો નાદ તમારી અંદર આવવા માંડે, એટલા દૂર સુધી થયેલો છે તમારી અંદર આવવા માંડે, એને દૂર શ્રવણની સિદ્ધિ કહેવાય. એવી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને કહ્યું કે
કે ઉદ્ધવ તું મને ખાલી આ શરીરમાં જો છો? હમણાં રડવા માંડ્યો કે તમે મને છોડીને ન જાઓ ને. ભગવાન હું તમને જે આપણે કાલે ચારુકેશીમાં વ્યક્ત કર્યું કે હું એક સેકન્ડ માટે પણ ભગવાન તમારાથી દૂર થઈ શકું એમ નથી. અને જો તમે મારાથી દૂર થવા માંગતા હોય તો ભગવાન હું આપને એટલું કહી શકીશ કે હું તમારા વિના હું મારા પ્રાણને છોડી દઈશ. અને જ્યારે એવી વાત કરી ત્યારે કહ્યું ક્ષણાર્ધમ અપી કેશવ, એક ક્ષણ પણ હું તમારાથી દૂર નહીં થઈ શકું. ને જ્યારે તમે રડવા માંડ્યા તો ભગવાન કહે કે તું મને ખાલી આ શરીરમાં જ જો છો? નાહમ તવાંગ્રી કમલમ, 6ઠા અધ્યાયનો 43મો શ્લોક. નાહમ તવાંગ્રી કમલમ ક્ષણાર્ધમ અપી કેશવ ત્યક્તુમ સમુત્સહે નાથ સ્વધામ નય મામ અપી. મને પણ મામ અપી સ્વધામ નય, મને પણ તમારા ધામમાં લઈ જાઓ. એવું કહેતો તું મને આમાં જ જો છો, હું ક્યાં નથી. ભગવાને પોતાનું વિભૂતિનું વર્ણન કર્યું છે, ખાલી ગીતાજીમાં જ નહીં, અહીંયા પણ વર્ણન કર્યું છે કે તારે જો સાવધાન થઈને સાંભળ, સંવત્સરના રૂપમાં કાળ હું છું, ઋતુઓમાં વસંત ઋતુ હું છું, ચૈત્ર ને વૈશાખ, નક્ષત્રની અંદર અભિજીત નક્ષત્ર હું છું, બ્રહ્મર્ષિણામ ભૃગુરહમ રાજર્ષિણામ અહમ મનુ. કહ્યું છે હવિર ધાન્યસ્મિ ધેનુષુ, ગાયોમાં હું કામ ધેનુ છું. અહીંયા આખો 16મો અધ્યાય 18મો શ્લોક. ઉચ્ચે સ્રવાહ તુરંગાણામ ધાતુનામ અસ્મિ કાંચનમ યમ સંયમતામ ચાહમ સર્પાણામ અસ્મિ વાસુકી. આમાં નહીં પણ મને એક વાક્ય આમાંથી ગમે, ધાતુનામ અસ્મિ કાંચનમ, ધાતુમાં હું સોનું છું. અમે સોનાનો ચેન નથી પહેરતા, અમે કનૈયાને ધારણ કરીએ છીએ. એવા ભાવથી પણ પહેરવું જોઈએ. સોનું શરીરને કસાયેલું પણ રાખે. સોમમ નક્ષત્રો ઔષધિનામ ધનેશમ યક્ષ રક્ષસામ, હું નક્ષત્રોનો અધિપતિ, વનસ્પતિઓમાં હું એને પુષ્ટ કરનારો ચંદ્ર છું, યક્ષ અને રાક્ષસોમાં હું કુબેર છું. આવું કહીને ભગવાન કહે કે હું ક્યાં નથી. આવા વિભૂતિ જ્યાં વિશેષ રીતનું ભૂતિ એટલે ઐશ્વર્ય, વિશેષ રીતનું જ્યાં ઐશ્વર્ય હતું એવું ઐશ્વર્ય બતાવ્યું. આ જ્યાં જ્યાં ઐશ્વર્ય દેખાય ભગવાન કે હું છું. અને તારે આમનો આશ્રય લેવો જોઈએ. અને એના પછી જે ચર્ચા કરવામાં આવી છે એ વર્ણાશ્રમની કથા છે. આ 17મા અધ્યાયના 4 શ્લોકો ઉપર મેં 7 દિવસ કથા કરી છે. આના આ 4 શ્લોકો ઉપર પૂજ્ય મૂળદાસ બાપુની ત્યાં સુરત સતશાસ્ત્ર કથા છે. ક્યારેક તમને સમય મળે તો યુટ્યુબમાં તમે સાંભળજો, સતશાસ્ત્ર કથા. એમાં આના 4 શ્લોકો લીધા 17મા અધ્યાયના 4 શ્લોકો લઈને 4 આશ્રમ ઉપર હું બોલ્યો છું. એમાં બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, 4 આશ્રમ ઉપર એટલું બધું 7 દિવસ સુધી બોલ્યો છો. આપને ગમશે. એક દિવસના આશ્રમની કથા સાંભળજો, પછી ન ગમે તો ન સાંભળતા. એમાં વર્ણાશ્રમની એમાં કથા છે. અને એમાં બ્રહ્મચર્ય આશ્રમમાં જે આ એક શ્લોક ઉપર મેં બહુ લાંબુ વર્ણન કર્યું છે, પણ અહીંયા એ શ્લોકની ખાલી આપને બ્રહ્મચર્ય આશ્રમની ઝાંખી આપના જીવનમાં આવે. એટલે અધ્યાય 17મો અને એનો 23મો શ્લોક, જે શ્લોકની અંદર બ્રહ્મચર્ય આશ્રમના જે બ્રહ્મચર્ય આશ્રમમાં જે ધારણ કરવાના બાબતો છે, ધારણ કરવાની ચર્ચા જેની અંદર છે, જેની અંદર મેખલા, જેની અંદર અજીત, જેની અંદર દંડ, જેની અંદર રુદ્રાક્ષની માળા, જેની અંદર યજ્ઞોપવીત, જેની અંદર જટા રાખવાની ચર્ચા કરવામાં આવી છે. મેખલા દંડાક્ષ બ્રહ્મસૂત્રકમંડલું. એક આશીષભાઈ પધરાવો ને સ્વામીજીના મેખલાજી દંડાક્ષ બ્રહ્મસૂત્ર